जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ आखू परमेरा गोठ। बाहा बोही गोनाई लिया। जीवना गोठ मानी लिया। पापा माफी देनारी गोठ। अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है। जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। आत्मा अभिषेक दे प्रभु कहा कालो कहाल बचावना है। आत्मा अभिषेक दे प्रभु कहा कालो कहाल बचावना है। पछला दिहामाय तू ये अखियां का पछला दिहामाय आय बादा लोकहाल मातमा दी आय बादा लोकहाल मातमा दी तो वचन तू पूरा को तो वचन तू पूरा को आत्मा अभिषेक दे कहा कालो कहाँ बचावना है। बचावा हाटी पापी लोकहाल बचावा हाटी पोड़ी गिलाल उठाड़ा हाटी पोड़ी गिलाल उठाड़ा हाटी आई जा तियार है ता आई जा तियार है ता आत्मा अभिषेक दे प्रभु
कहाँ का लोग कहाँ बचावना है। जीवनाल तू उपयोगो या जीवनाल तू उपयोगो मां जीवंते तो झेये मां जीवंते तो झेये आत्मा अभिषेक दे प्रभु कहाँ कालो कहाँ बचावना है। आत्मा अभिषेक दे प्रभु कहाँ कालो कहाँ बचावना है। कहाँ कालो कहाँ बचावना है। कहाँ कालो कहाँ बचावना है। પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ્ય નામે બધા શ્રોતાગણાન સલામ પાઠવજે। મા વાલા બાબોએ આજે જીવના ગોઠા પ્રોગ્રામ તમે વચમાં લેતા આમાં બહુ જ આનંદ અનુભવ છે। જીવના ગોઠ એ વાત દેવા તરફથી તમે વચમાં લઈ માટે દેવે જે કૃપા કોઈ આ માટે પિતા પરમેશ્વર આમાં આભાર માનજે। મા વાલા બાબાઈ બાઇબલ ધર્મશાસ્ત્રની અંદર કેટલીક વળી ચીજો હતી કે દેવે પોતાના મહિમા માટે ઉપયોગમાં લીધો। ત્યાંમાંને કેટલીક વાતો આજે આપણા જીવના ગોઠ પ્રોગ્રામમાં આપણા દેવા વચનમાંને એ હું મા વાલા બાબોઈ એક તો પહેલી વાત લાકડી એટલે હુકાઈ ગયેલી લાકડી બાઇબલ ધર્મશાસ્ત્રના નિર્ગમનના પુસ્તક ચા 4 અધ્યાય ચા 2 કલમમાં એ કે નાખે કે યહોવા દેવે આખ્યા का हे मूसा तो हाथમાં કાંઈ है तो મૂસાએ આખ્યા એક હુકાયેલી લાકડી है। માં વાલા બાબાઈ હુકાયેલી લાકડી પણ દેવે એક બહુ સામર્થ્ય રીતે ઉપયોગ કર્યા। આજે દુનિયાની અંદર નકામી ચીજ હોય તો સુકાયેલી લાકડી જેવી પણ દેવ ઉપયોગ હોઈ શકે। બાઇબલ ધર્મશાસ્ત્ર કે 4 અધ્યાય નિર્ગમનના પુસ્તક ને 17મી કલમમાં એ લાકડી જો એ મૂસા હાથમાં હતી તો તે મોટા મોટા ચિહ્નો કરવા માટે ઉપયોગમાં એની અને આ જ અધ્યાયને 20મી કલમે હે કે લખલા હે કે મૂસાએ પોતાના હાથમાં દેવા લાકડી હાથમાં લીધી। આખરે તે દેવા લાકડી બનીને રહી અને પ્રિયમાં વહાલા બાબોઈ મિશનની ગુલામગીરીમાં દેવા લોક ફસાઈ ગયેલા હતા। ત્યાં છોડાવવા માટે એ લાકડી દ્વારા દેવે અજાયબી રીતે કાર્ય કર્યા। આજે બી યા દુનિયાની અંદર પાપની અંદર બીમારીમાં લોકો ફસાયેલા હતા। યાન બચાવવા માટે ઈશ્વર કોઈકનો બી ઉપયોગ હોઈ શકે, ચાહે તે સુકાયેલી લાકડી નકામી લાકડી જેવી હોય તો બી ઈશ્વર આ વ્યક્તિ આ ઉપયોગ હોઈ શકે। જો દેવે મિશનની ગુલામગીરીમાં ફસાઈ ગયેલા દેવા લોકાને છોડાવવા માટે એ સુકાયેલી લાકડીનો બી ઉપયોગ કર્યો અને ભયંકર ચિહ્નો અને ચમત્કાર દેવે ત્યાં દ્વારા કોવાડવામાં એના। પ્રિયમાં વહાલા બાબો અહીં પહેલો એક ચમત્કાર હોય એનો કે જો ફારૂની આગળ દેવા સેવક મૂસા ઊભા રહ્યો તો પહેલો એક ચિહ્નો છે એ દેના મૂસાએ આખ્યા ફારૂ રાજા કે જો તું મા લોકોને દેવા ભક્તિ કરવા માટે છોડે નહીં તો આખા જ રાજ્યની અંદર દેડકે 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 કૂદતે રહી। અને મા વાલા બાબો અહીં મિશનની ગુલામગીરીમાં પહેલો એક ચિહ્ન એ લાકડી દ્વારા મૂસા દ્વારા દેવે કામ કર્યા અને આખા ફારૂના રાજ્યની અંદર દેડકે તે કૂદતે રહીએ અને યાદ સુધી કા બાઇબલ આંકે લોકા હુના ઓરડીમાં બિછાનામાં અને ફારૂના રાજાના સેવકના ગોહામાં અને બધા જ તથા થાળીઓમાં બી કૂદતે રહીએ અને આખી પ્રજા ત્રાસી ગઈ
અને દેવ પોતાના લોકાન છોડાવવા માટે ઓરડા સંકટો લેવા માટે દેવે એક સુકાયેલી લાકડીનો ઉપયોગ કર્યો. પહેલા એક ચિહ્ન કે જે દેવા લોકો ગુલામીગીરીમાં હતા યાન છોડાવવા માટે ઓડી લાકડી જો દેવે ઉપયોગ કર્યો. પહેલા ચિહ્ન દેખાડીને કે ફારૂન ઢીલો જાય અને દેવા લોકાન તો છોડી દે, પણ ફારૂન યાથી ઢીલો જાયો નહીં. અને દેવે ફરી એક વખત બીજો એક ચમત્કાર કરવા માટે એ લાકડી ઉપયોગ કર્યો. અને બાઇબલ ધર્મશાસ્ત્ર આખે નિર્ગમનના પુસ્તકને 8મો અધ્યાય 16મી કલમ કે મૂસા અને હારૂન બેનને ત્યાં રાજા ફારૂનની પાસે ઊભા રહ્યા. અને મૂસાએ આખ્યા કે જો તું અમે લોકોને છોડે નહીં તો આખા મિસરની અંદર ધૂળની એક જુવાડે બની જાય અને બધા જ આખી પ્રજાને જુવાડે પડી, ટોલપામાં બી પડી અને કપડામાં બી પડી અને આખા મિસરની અંદર જુવાડે 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 પડી રહીએ. અને અહીં બહુ હેરાન હોઈ ગઈએ. પ્રિયોમાં વહાલા ભાઈ, પહેલો એક ચમત્કાર દેડકાનો માર એનો આખા મિસરમાં એ સુકાયેલી લાકડી દ્વારા. બીજો એક ચિહ્ન લઈને મૂસા આખા મિસરની ગુલામગીરીમાંને છોડાવવા માટે આખા મિસરના લોકોની અંદર જુવાડે જ પડીએ અને મહાન કરતે હતા, મહાન ખંજવાળતે હતા. અને ત્યાંથી આખે મિસરના લોકો ત્રાસી ગયા અને મિસરની ગુલામગીરીમાંને છોડવા માટે તો બી ફારૂન રાજા ઢીલો જયો નહીં. અને ત્રીજી વિપત્તિ દેવ એ લાકડી દ્વારા લઈનો અને એ કે નાખ્યા મુસાલ કે જો આજે વહેલો સવારે રાજા ફારૂન ઘાટુવે યાં કહે ચાલ જઈને મિળ અને એ કે નાખ જો માં લોકાન તું છોડે નહીં તો આખા તો રાજ્યની અંદર માખીઓ અને આખા જ મિસરની અંદર લોકોને હેરાન કરી. અને બાઇબલ ધર્મશાસ્ત્ર આખે નિર્ગમનના પુસ્તકને 8મો અધ્યાય 20મી કલમની અંદર ઓડી વાતો લખલી કે માખીઓ એટલે કે દહાડા આખા જ મિસરની અંદર ફીરા રહ્યા અને બધાને બહુ કરતા હતા અને આખા જ મિસરની અંદર લોકો ત્રાસી ગયા. તો બી ફારૂનના મન ઢીલા જયા નહીં અને દેવ ચોથી વિપત્તિ લઈને આખા મિસરની અંદર એ લાકડી દ્વારા. અને મૂસાએ ફરી એક વખત આખી કે જો માં લોકાન તું છોડે નહીં તો આખા મિસર રાજ્યની અંદર ઓડી એક વિપત્તિ કે પશુઓ જાનવર અને બધે દોઢાક મરી જાય અને આખા મિસરની અંદર મરકી અને આખા જ મિસરની અંદર પશુઓ દોઢાક અને ઘેટા બકરે મોતે મૂંડીએ તોય બી ફારૂન ઢીલો જાયો નહીં. અને આખરે 5મી વિપત્તિ એક લાકડી દ્વારા લેવામાં એની અને હારૂન અને મુઠ્ઠીમાં એક રાખ લીધી અને આકાશની ભણી ઉડાવ્યા. નીચેના પછી આખા ઢોરડાક હોય અને બધામાં જિંદગીમાં ગુંબડાનો દર્દ એના અને એ ગુંબડાના દર્દને લીધે માય બહુ કંટાળી ગઈ. એ ઓડી લાકડી ભેણ દેવે મિશનની ગુલામગીરીમાંને છોડાવવા માટે દેવે જો ઉપયોગ કર્યા તો આજે પ્રિય મા વહાલા ભાઈ એ દુનિયા પાપી દુનિયામાંથી છોડાવવા માટે દેવ કોહડા બી પાત્રનો ઉપયોગ કરી શકે. સુકાયેલી લાકડી દેવા લાકડી બનીને રહી અને આખા મિશનની ગુલામગીરીમાંથી દેવા લોકોને છોડાવવા માટે ઈશ્વરે ઉપયોગ કર્યા. મા વહાલા ભાઈ આજે तुम्हारा दीवाना घोट प्रोग्राम होना है तो वे तुम्हें પોતાની જિંદગીમાં એ કેમ ધારતો રહી કે આમાં કાંઈ જ કામ વગર નહીં હજે, આમાં કાંઈ કામ નહીં લાગશે અને તમે જિંદગીમાં તમારા નાસીપાસ હોય ગઈ રહી તો આજે જીવાના ગોટના પ્રોગ્રામમાં આપણા પ્રાર્થના કોતે સર્વશક્તિમાન જીવતા જાગતા મહાદેવ પ્રભુ આમાં તો આભાર માન છે કે આજે આ જિંદગીની અંદર આમાં નકામે પાત્ર જેવા રહી બાકી તું સુકાયેલી લાકડીનો પણ જો તું ઉપયોગ કરી શકતો તો એનાર દિવસોમાં જે કંઈ જીવાના ઘોટ પ્રોગ્રામો ના થાય યા બધાને પ્રભુ તો મહિમા માટે તું ઉપયોગ કરજે યા દુનિયાની ગુલામગીરીમાંથી છોડાવવા માટે તો પાત્રને તું ઉપયોગ કરજે. તો હાથોમાં દરેક વ્યક્તિના નામે સોંપજે. ઈસુમાં પ્રભુના સામર્થ્યના અમે પ્રાર્થના માગજે. આમેન. माँ वहला बहाबो हैं तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो री तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं
अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं। कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036, फतेहगंज, वडोदरा, पिनकोड नंबर 390002। तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512। धन्यवाद।